Good morning, students. In our previous video, we have learnt for Unit 4, Read 1, Mind, Body and Emotions. Two paragraphs I have already explained in two videos. Now, હવે આપણે જાણીએ વોટ આયુર્વેદ સજેસ્ટ અસ કે આપણને આયુર્વેદ હજુ શું કહે છે. અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ, કે આપણે જે રીતના જીવન જીવી રહ્યા છે ને એ આપણા માટે શું લઈને આવે છે? અનહેપીનેસ. બરાબર છે. ધ વર્ડ બ્રીડ, સી બ્રીડ દેટ મીન્સ કે પ્રોડ્યુસ, પેદા કરવું, ઉછેરવું, કે જે પ્રકારની આપણે જીવનશૈલી જીવી રહ્યા છે એ આપણને આપણા માટે શું ઉછેરે છે? તો કે અનહેપીનેસ, ના ખુશી. હેપીનેસ એટલે ખુશી, તો એનું ઓપોઝિટ છે અનહેપીનેસ એટલે કે ના ખુશી. આપણે કોઈ પણ વસ્તુથી ખુશ જ નથી, મતલબ મળે છે તો પણ આપણને એનો આનંદ નથી. એ પ્રકારનું તો જીવન આપણે જીવીએ છીએ. વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન ઇન વિચ દેર ઇઝ લિટલ પીસ ઓર કન્ટેન્ટમેન્ટ, કે આપણું જે રૂટીન છે, રૂટીન એટલે આપણી જે દિનચર્યા છે, દૈનિક જીવન, એ કેવું છે? હેક્ટિક. હેક્ટિક દેટ મીન્સ કે ફૂલ ઓફ ઇન્ટેન્સ એક્ટિવિટી. એટલી બધી એક્ટિવિટી છે એક જ દિવસમાં, જાણે શું કહેવાય કે જેમ કોલંબસે એ શોધી કાઢેલો હતો, બરાબર છે. તો એ રીતના એક આમ ટાપુ શોધવા નીકળેલા હોય ને એમ, જાણે હમણાં શોધી કાઢું એવી રીતના. એટલે કે ફૂલ ઓફ ઇન્ટેન્સ એક્ટિવિટી, અવિરત આપણી બહુ જ બધી પ્રવૃત્તિઓ હોય છે. સવારે ઉઠતાની સાથે સાંજે સૂતા સુધી આપણી પ્રવૃત્તિઓ ઘણી બધી હોય છે. અને અનસ્ટેબલ દેટ મીન્સ કે નોટ કોન્સ્ટન્ટ. આપણે જે રીતનું જે શું કહેવાય કે રૂટીન છે એ કેવું છે? અસ્થિર છે. મતલબ આજે સવારે 5 વાગે ઉઠ્યા કોઈ કારણસર, તો કાલે સવારે 7-8 વાગી જાય. મતલબ એક ચોક્કસ રૂટીન હોવું જોઈએ કે એઝ પર ધ રૂટીન ઇફ યુ વેકઅપ એન્ડ ડુઈંગ યોર વર્ક એન્ડ ક્રિએટ યોર ઓન એનર્જી, કે તમે પોતાની જ ઉર્જાને જો સર્જો તો એ તમારો દિવસ હેપી એન્ડિંગ લઈને આવે. બધાને શબ્દ આપેલો છે કન્ટેનમેન્ટ એટલે કે સેટિસ્ફેક્શન એટલે કે સંતોષ. હવે આપણે વાક્યને સમજીએ. વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન્સ ઇન વિચ ધેર ઇઝ લિટલ પીસ ઓર કન્ટેનમેન્ટ, કે આપણે જે રીતનું બાજે અતિશય વ્યસ્ત, હેક્ટિક એટલે એમ જોવા જાઓ તો અતિશય વ્યક્ત, ટુ મચ બિઝી, એક અને અનસ્ટેબલ એટલે કે અસ્થિર આપણી રોજિંદી પ્રવૃત્તિઓ છે કે જેમાં ધેર ઇઝ લિટલ પીસ, કે બહુ ઓછી શાંતિ. ઓછી એટલે નહિવત, ન ને બરાબર, કારણ કે શબ્દ વાપરેલો છે લિટલ. લિટલ હોય તો થોડું, પણ એકલું લિટલ વાપરેલું છે એટલે કે નહિવત, ન ને બરાબર. પીસ ઓર કન્ટેન્ટમેન્ટ એટલે કે સંતોષ છે. કંઈક કર્યાનો આનંદ કે કંઈક કર્યાનો સંતોષ આપણને ઓછો છે. વી હેવ ડિસ્ટર્બ ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ, કે આપણે આપણા માનવ શરીરના બંધારણને લગતું જે મૂળ છે એને શું કરીએ છીએ? ડિસ્ટર્બ એટલે કે એને અવરોધીએ છીએ, એને જ હેરાન પરેશાન કરી નાખીએ છીએ. સી ધ વર્ડ ઓર્ગેનિક એ એડજેક્ટિવ છે, માનવ શરીરના બંધારણને લગતું, બરાબર છે. એટલે કે માનવ શરીરના બંધારણને લગતું જે રૂટ્સ છે એટલે કે મૂળ છે, જીવનના જે મૂળ છે એને આપણે શું કરીએ છીએ? ડિસ્ટર્બ કરીએ છીએ એટલે કે હેરાન પરેશાન કરીએ છીએ. અને એટલા જ માટે આપણે આ બધી શું કહેવાય કે પરેશાનીઓથી જૂઝવું પડે છે. એટલે પાછે લાઈક ગુડ ફૂડ, વોટર એન્ડ એર એન્ડ અ હેપી ફેમિલી લાઈફ, કે આપણા માટે જે સુખી કુટુંબ છે, કુટુંબ જીવન છે, હવા છે, પાણી છે અને સારો ખોરાક, ગુડ ફૂડ કીધેલું છે, જેવી મૂળભૂત જે આપણી જરૂરિયાતો છે તેને આપણે શું પહોંચાડીએ છીએ? ખલેલ પહોંચાડીએ છીએ, બરાબર છે. આ બધી જરૂરિયાતોને આપણે ખલેલ પહોંચાડીએ છીએ. અમુક વસ્તુને આપણે સ્વીકારીને ચાલવું પડે કે ભાઈ સિચ્યુએશન છે તો એ પ્રમાણે ચાલો. અત્યારે પણ આટલું જાણીએ છીએ કે ભાઈ કોવિડની પરિસ્થિતિ છે, બરાબર છે. લારી પર કે આના ઉપર ખાવાનું પ્રિફર ન કરો કારણ કે તમારા હેલ્થ માટે નથી સારું એમ, એવી રીતના. અને વન્સ યુ એડમિટેડ ઇન ધ હોસ્પિટલ તો ઇટ ઇઝ રેર ચાન્સીસ ટુ કમ બેક એટ હોમ, કે ઘરે પાછા આવવાનો તો ચાન્સીસ જ ઘટી જાય છે. તો પણ પીપલ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ એનીથિંગ, લોકો કંઈ સમજવાની સ્થિતિમાં જ નથી કે એ લોકોને ફ્રીડમ લાઈક જે બિફોર હતી, બરાબર છે, કોવિડ પહેલાં જે ફ્રીડમ હતી એ જ ફ્રીડમ એ લોકોને જોઈએ છે. વી લીવ ઇન એન આર્ટિફિશિયલ વર્લ્ડ dominated by an urban landscape and mass media.
જે વસ્તુ તમે યાદ રાખો કે આપણે બરાબર છે અર્બન એટલે કે સી ધ વર્ડ અર્બન દેટ મીન્સ શહેરને લગતું એટલે કે શહેરી. બીજા અર્થમાં આપણે કહીએ ને તો શહેરી, કે આપણે જે પ્રકારનું શહેરી જીવન જોઈ રહ્યા છે કે શહેરીકરણ બીજા અર્થમાં કહીએ તો ને ફોલો કરી રહ્યા છે, અને જે શું કહેવાય કે માસ મીડિયા એન્ડ લેન્ડસ્કેપ જે કહે ને શહેરી જીવન, કુદરતી જે દ્રશ્ય છે ને એક રીતે લેન્ડસ્કેપ કહેવાય છે, પણ આપણે અહીં આગળ શહેરીકરણને આપણે ધ્યાનમાં રાખીએ અને જ્યાં જાહેર પ્રચારના માધ્યમો છે, બરાબર છે. માસ મીડિયા એટલે શું? જાહેર પ્રચારના માધ્યમો. તો આવા જાહેર પ્રચારના માધ્યમો dominated. We live in an artificial world dominated by urban landscape and mass media. The word dominated, see, understand that, કે આપણે એનાથી શું થઈ ગયા છે? પ્રભાવિત થઈ ગયા છે. ધ વર્ડ ડોમિનેટેડ દેટ મીન્સ કે ઇન્ફ્લુઅન્સ, પ્રભાવમાં આવી જવું. બરાબર છે. શું કહે છે કે આપણે શહેરીકરણ અને જાહેર પ્રચારના માધ્યમોમાંથી પ્રભાવિત અપ્રાકૃતિક દુનિયામાં રહીએ છીએ. પ્રાકૃતિક નહીં, અપ્રાકૃતિક દુનિયામાં. બરાબર છે. આપણે માસ મીડિયાથી ફેશન્સને ફોલો કરીએ છીએ. આપણે શહેરી જીવન જે રીતનું છે બસ ફાસ્ટ લાઈફ મારે બી જીવી છે, જ્યારે ગામડાનું જીવન ધીરું હોય છે તો પણ શહેરનું જીવન ફાસ્ટ છે એમ જોઈને એ લોકો બી ફાસ્ટ લાઈફની હરોળમાં આવા સારું શહેરમાં આવી તો જાય છે. બટ કેટલીક વાર શું થાય કે શહેરી જીવનને પહોંચી ન વળે, અને બાજુ ઘણીવાર ઘણા લોકો હોય કે જે અનસ્ટેબલ ડિસિઝન્સ લેતા હોય, જે અસ્થિર નિર્ણયો છે જે નહીં લેવા જોઈએ એવા નિર્ણયો લઈ બેસતા હોય છે. There is little nourish the soul. એટલે કે આપણે આપણી આત્માને પોષવા માટે બહુ જ ઓછું કામ કરીએ છીએ. બરાબર. આપણી આત્માને પોષવા માટેનું કામ તો આપણું એકદમ ઓછું હોય છે. અ લિટલ, એકદમ ઓછું એટલે કે નહિવત. બરાબર છે. ઓછું કામ કરતા હોઈએ છીએ. ધ વર્ડ નરિશ દેટ મીન્સ કે ફીડ, પોષવું. બરાબર છે. કે આપણા આત્માને પોષવાનું કામ તો આપણે બહુ ઓછું કરીએ છીએ. આપણે શરીરને પોષીએ છીએ પણ આપણી આત્માને પોષતા નથી. આત્મા માટે પણ કહ્યું ને, મનની શાંતિ એ બહુ જરૂરી છે. મન શાંત નથી તો આ બધી સમસ્યાઓનો આપણે સામનો કરવો પડે છે. We always desire new things and are seldom content with that we have. We always desire એટલે કે ઈચ્છા રાખવી. શાની? ન્યૂ થિંગ્સ એટલે નવી નવી વસ્તુઓની. એન્ડ આર સેલ્ડમ એટલે કે ભાગ્યે જ. કન્ટેન્ટ, ધ વર્ડ કન્ટેન્ટ મેં આગળ કીધું કે સંતોષ માનવો. વિથ વોટ વી હેવ, કે આપણી પાસે જે છે એનાથી ભાગ્યે જ આપણને સંતોષ થતો હોય. મતલબ પેલું કે ને કે બીજાની થાળીમાં પીરસાયેલો લાડુ હંમેશા આપણને મોટો જ લાગે. કોઈ મિત્રએ કીધું કે આજે અહીંયા સેલ છે તો આપણા ખિસ્સામાં પૈસા છે કે નહીં, આપણે સેલ જોવા જવાનું જ છે. અને એ વસ્તુ તો માણસની પ્રકૃતિ છે કે જો જાય છે તો પરચેસ કરીને જ આવે છે, ભલે ને પછી ખિસ્સામાં પૈસા ખખડતા હોય કે ન હોય. એટલે આ બધી જે તકલીફો છે એ માણસ મનની જ છે. કે તમે તમારી ઈચ્છાઓ પર જો નિયંત્રણ નહીં મેળવો તો તમારી પાસે જે છે એમાં તમે સંતોષ નહીં માની શકો. યુ વોન્ટ મોર એન્ડ મોર, તમને વધુ ને વધુ મેળવવાની ઈચ્છા જ રહેશે. એન્ડ વિચ ઇઝ નોટ ગુડ ફોર યોર હેલ્થ, એ તમારી તંદુરસ્તી માટે યોગ્ય નથી. વી ઓલવેઝ ક્રેવ હેવ મોર. બાજુ કે આપણે હંમેશા આપણને હજુ વધારે મળે. બાજુ ધ વર્ડ ક્રેવ, ટુ હેવ મોર, કે આપણે હંમેશા શું કરીએ છીએ કે ક્રેવ એટલે રુદન કરવું, મતલબ આમ તીવ્ર ઈચ્છા વ્યક્ત કરવી કે હજુ મારી પાસે કંઈક વધુ હોય. બરાબર છે. તમને કીધું એમ કે જે છે એમાં એનો સંતોષ હોતો નથી. વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ, કે આપણે ક્યારે પણ સ્થિર નથી થતા કે ક્યારે પણ એટ રેસ્ટ એટલે કે આરામ કરતા નથી. બસ આપણને શું છે, હજુ મેળવવું છે, હજુ પ્રાપ્ત કરવું છે. બસ એ પ્રાપ્તિના માધ્યમમાં જ આપણે આપણી જાતને વધારે પડતી નુકસાન પહોંચાડી દઈએ છીએ. અવર મેડિસિન ઇઝ મોર અ ક્વિક ફિક્સ ટુ કીપ અસ ગોઈંગ ઇન અવર
wrong lifestyle and rarely addresses the behavioral root of our problems. Our medicine is more fixed to keep. હવે આપણે સમજો કે એક સામાન્ય સંજોગોમાં માણસને પેલું કેવું કે અતિશય ઓવર થિંકિંગના કારણે કદાચ માથું દુખવાનું શરૂ થાય એટલે એ શું કરે કે જે માથું દુખવાની દવા હોય છે એ દવા લઈ લે અને થોડા સમય માટેની એને રાહત મળી જાય. કેમ કે દવા એટલે એક પ્રકારની શું કહેવાય કે તમને રાહત આપે, મતલબ પેઇન કિલર જેવું હોય કે તમારા પેઇનને દૂર કરી દે. એટલે આપણે શું કરીએ, દવા લઈ લઈએ. પણ આ દવા શું છે, ગોઈંગ ઇન અવર રોંગ લાઈફસ્ટાઈલ, કે આપણી જે ખોટી જીવનશૈલી છે ને એમાં આપણને રચેલા પચેલા રાખે. એન્ડ રેરલી અડ્રેસીસ, અને આપણને ભાગ્યે જ ખબર પડે છે ધ બિહેવિયરલ રૂટ ઓફ અવર પ્રોબ્લેમ, કે આપણી સમસ્યાનું મુખ્ય કારણ શું છે એ આપણને ભાગ્યે જ ખબર પડે. બિહેવિયરલ રૂટ એટલે કે આપણી સમસ્યાનું જે મૂળ કારણ છે એ આપણને ભાગ્યે જ ખબર પડતી હોય છે, એ ખબર પડતી નથી. બરાબર? એટલે આ બધી સમસ્યાઓ છે. સમસ્યાઓને આપણે જો ખાલી શું ટેમ્પરરી બેઝ ઉપર લઈએ તો પછી એ લાંબે ગાળે આપણા માટે મોટી ઇસ્યુ ઊભું થઈને આવે, અને મોટી બીમારી આવે એટલે તો પછી આપણે જાણીએ છીએ કે માત્ર શારીરિક નહીં પણ માનસિક પણ આપણે પોતાને પ્રોબ્લેમમાં જોઈએ છે. બટ we take a quick pill hoping that our problem will go away. આપણે એવી આશા રાખીએ છીએ કે ફટાફટ દવા લઈ લઈશું ને, પીલ એટલે કે દવા, ગોળી, બરાબર છે, કે ઝડપથી કોઈ બી ગોળી લઈ લઈશું તો એનાથી શું થશે કે આપણને જલ્દી રાહત થઈ જશે, આપણી જે તકલીફ છે એ દૂર થઈ જશે. બટ વી ડુ નોટ રેકોગ્નાઇઝ દેટ ઇટ મે ઓનલી બી અ સિમ્પટમ ઓફ એન્ડ ઇનબેલેન્સ લાઈફ. પણ આપણે ભૂલી જઈએ છીએ, આપણને રિયલાઇઝ નથી થતું, આપણે ભૂલી જઈએ છીએ, આપણે ભાન ભૂલીએ છીએ કે આ એક પ્રકારનું આપણું ઇમ્બેલેન્સ લાઈફ, કે આપણા જે જીવનશૈલીમાં શું કહે કે ઇમ્બેલેન્સ, અસમતોલન ઊભું થયું છે એની નિશાની છે. સિમ્ટમ દેટ મીન્સ કે એ બાબતની નિશાની છે, એ સમજવાની આપણી જરૂર છે. બરાબર છે? કે આપણે જે પ્રકારની જીવનશૈલી જીવી રહ્યા છે એને આગળ ધપાવવા તુરંત સાજા થઈ જવાય એવી દવા અપનાવીએ છીએ અને ભાગ્યે જ સમસ્યાના જે મૂળ કારણ છે એ મૂળ કારણ સુધી પહોંચીએ છીએ અને કારણ જાણવાની કોશિશ કરીએ છીએ. બરાબર છે? કારણ કે જાણતા જ નથી. આપણને ખબર છે કે ભાઈ મારું હમણાં માથું દુખ્યું તો મેં તરત દવા લઈ લીધી. બરાબર છે? અમુકને જરીક તાવ જેવું ફીલ થાય તો ક્રોસિન કે એવું કંઈક દવા હોય તે ફટ દઈને લઈ લે. આ બધું શું થાય કે તમને થોડા સમય માટે રાહત આપી દે, પણ જો એ બીમારીનું મૂળ છે તો તમારે એને મૂળને જાણવી જ બહુ જરૂરી છે. આપણે ઝડપથી એક ગોળી લઈને એવી આશા ન રાખી શકીએ કે ભાઈ આપણી સમસ્યા હલ થઈ ગઈ. બરાબર છે? એ તો માત્ર આપણી જે શું કહેવાય કે ઇમ્બેલેન્સ, અસંતુલિત જે જીવનશૈલી છે ને એને નિર્દેશ કરે છે કે હવે તમારે તમારી તંદુરસ્તીને સાચવવી પડશે. આપણે એ સમજવું જોઈએ, પણ આપણે એ સમજતા જ નથી. બરાબર છે? It is a warning light that we must notice. કે આ તો આપણા માટે શું છે, એક વોર્નિંગ લાઇટ. વોર્નિંગ એટલે કે ચેતવણી. બરાબર છે? જે આપણને એક ચેતવણી આપે છે, જેને આપણે ધ્યાનમાં લેવાનું છે. આપણી જ સમસ્યા છે ને આપણને ચેતવે છે તો પછી આપણે એ ધ્યાનમાં લેવું જોઈએ. અને આપણે જો એ ધ્યાનમાં નથી લેતા તો આપણે કોઈ મેજર સમસ્યાઓથી પીડાઈએ છીએ. આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ ટીચીસ હાર્મની વિથ નેચર. કે બીજી તરફ આયુર્વેદ છે જે આપણને હાર્મની, ધ વર્ડ હાર્મની દેટ મીન્સ ઓર્ડરલી કોમ્બિનેશન, સંવાદિતા. બરાબર છે? કે આયુર્વેદ આપણને શીખવે છે. શું શીખવે છે? તો કે કુદરત સાથે સંવાદિતા કેળવવાનું. બરાબર છે? વિથ નેચર, સિમ્પ્લિસિટી એન્ડ કન્ટેન્ટમેન્ટ એઝ કીઝ ટુ વેલ બિંગ. કે આપણી તંદુરસ્તી, જો ધ વર્ડ વેલ બિંગ એટલે કે તંદુરસ્તી. બરાબર છે? કે આપણી તંદુરસ્તીની જે ચાવી છે એ શું છે તો કે કુદરત સાથેની સંવાદિતા, સાદગી અને સંતોષ. જે મળ્યું છે એમાં આપણને સંતોષ હોવો જોઈએ. બરાબર છે? જીવન
સિમ્પ્લિસિટીવાળું એટલે કે સાદગીવાળું હોવું જોઈએ છે. હું એવું નથી કહેતી કે ફેશન્સ કે આ તે બધું ન કરો, પણ તમારી એમાં કરો, મર્યાદામાં કરો. જેટલા તમે સિમ્પલ, સોબર અને તમારા વિચારોમાં જેટલું ધૈર્ય હશે ને, એટલું જ તમે જીવનમાં બહુ બધી મુશ્કેલીઓનો સામનો કરી શકશો. એક શું કહેવાય કે સુલઝેલું જીવન તમે જીવી શકશો. અને કુદરત સાથે હાર્મની બાજુ એટલે કે તમારું કુદરત સાથે સંવાદિતા હોવી બહુ જરૂરી છે. એટલે કે નેચરમાં તમારો ઇન્ટરેસ્ટ હોવો જોઈએ. સવારે રોજ મોર્નિંગ વોક પર જાઓ એટલે કે સવારના કુમળા સૂર્યનો તડકો તમારા બોડીને વિટામિન ડી આપે છે. એવી રીતના ઢળતી સંધ્યાએ તમે બહાર ફરો છો તો એ સમયે જે વાતાવરણ સર્જાયેલું છે એ વાતાવરણ આપણને આવનારો દિવસ આપણા માટે એક નવી ઉર્જા લઈને આવશે એવી પોઝિટિવિટી આપી જતું હોય છે. એટલે આ બધું આપણને કુદરતમાંથી મળતું હોય છે. ફ્રેશ એર છે, પછી ગ્રીનરીઝની વચ્ચે રહો તો તમને ફ્રેશ એર મળે છે. પ્લાન્ટ્સની વચ્ચે રહો તો તમે લોકોને આમ શું કહે કે હેલ્ધી રહેવાની એની પાસેથી પ્રોત્સાહન મળતું હોય છે. એટલે આ બધું આપણે આયુર્વેદ આપણને શીખવે છે. It shows us how to live in a state of balance in which fulfillment is matter of being, not of having. બાજે કે આયુર્વેદ આપણને શીખવે છે કે સંતોષ એ ભોગવવાની નહીં પરંતુ બાજે હોવાની બાબત છે. મતલબ આ કોઈ પણ વસ્તુને તમને સંતોષ હોવો જોઈએ. હેવિંગ, બસ, નોટ ફોર હેવિંગ, ખાલી ભોગવવાનું નહીં. મતલબમાં મેટર ઓફ બિંગ તમારી પાસે છે ને, તમને સંતોષ મળે છે કંઈક કામ કર્યાનો, એ બહુ મોટી વાત છે. બાજે શું કહે છે જો, ઇટ શોઝ અસ આપણને દર્શાવે છે કે આયુર્વેદ આપણને દર્શાવે છે કે હાઉ ટુ લીવ અ સ્ટેટ ઓફ બેલેન્સ, કે કેવી રીતના તમે એક સંતુલિત જીવન જીવી શકો છો કે જેની અંદર ઇન વિચ ફુલફિલમેન્ટ ઇઝ અ મેટર ઓફ બિંગ, કે તમારી ઈચ્છાઓ સંતોષ આવવી જોઈએ. નોટ ઓફ હેવિંગ, ઈચ્છાઓ વધવી નહીં જોઈએ. બરાબર છે. ઈચ્છાઓ શું થવી જોઈએ? સંતોષ આવી જોઈએ, વધવી જોઈએ નહીં. જે છે એમાં સંતોષ માનો. તેવી જ જે બાબતો છે એમાં તમે સંતોષ અનુભવી શકો છો. બરાબર. શું કહે છે જુઓ આયુર્વેદ આપણને, ઇટ કનેક્ટ્સ અસ વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી એન્ડ હેપીનેસ, કે આયુર્વેદ આપણને સર્જનાત્મકતાનો જે સોર્સ છે, બરાબર છે. ધ વર્ડ ક્રિએટિવિટી દેટ મીન્સ કે એબિલિટી ટુ પ્રોડ્યુસ, સર્જનાત્મકતા, બરાબર છે, કે જે સર્જનાત્મકતાનો સ્ત્રોત છે એની સાથે આપણે આપણી જાતને જોડવાનું છે. એન્ડ હેપીનેસ, અને બીજું ખુશી સાથે. વિધિન અવર સેલ્સ, જે આપણામાં રહેલી છે. બીજાને ખુશ થઈને ખુશ નથી થવાતું, પોતે દિલથી ખુશ હોય તો ખુશ થવાય છે. સો દેટ વી કેન પરમેનન્ટલી ઓવરકમ અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ, જેથી કરીને આપણે હંમેશ માટે આપણી જે માનસિક સમસ્યાઓ છે એનાથી દૂર થઈએ છીએ. એટલે સમજો કે આયુર્વેદ આપણને કુદરત સાથે સંવાદિતા કેળવવા, તંદુરસ્તીની શું કહેવાય કે ચાવીરૂપ જે સાદગી અને સંતોષ છે એ શીખવે છે. તેમાં પણ સંતોષ એ કોઈ ભોગવવાની નહીં પરંતુ હોવાની બાબત છે તેવી આપણને આપણી જે સંતુલિત જે જીવનશૈલી છે એમાં એ આપણને દર્શાવે છે. આયુર્વેદ આપણને આપણી જે માનસિક સમસ્યાઓ છે ને તે કાયમી ધોરણે હલ કરવા આપણામાં રહેલા જે સર્જનાત્મકતાનો સ્ત્રોત છે ને એ અને આનંદના સ્ત્રોતને આપણી સાથે જોડે છે. કે ભાઈ તમારી અંદર રહેલી ક્રિએટિવિટીને તમે બહાર લાવો, તમારી અંદર રહેલા તમારી ખુશીઓને તમે બહાર લાવો, કે તમે શું કરો છો ને તમને આનંદ મળે છે, તો એનાથી તમે જીવનને હજુ સારી રીતે જીવી શકશો, તમારી માનસિક સમસ્યાઓની સામે લડી શકશો. આઈ માયસેલ્ફ હેવ એક્સપિરિયન્સ દેટ. મેં પોતે પણ આ વસ્તુ એક્સપિરિયન્સ કરેલી છે કે જ્યારે અતિશય સ્ટ્રેસના કારણે જેમ કે એક જીવનનો પડાવ આવી ગયો કે જ્યાં તમે તમારી જાતને શોધતા થઈ જાઓ, તો ત્યાં તમારી આ બધી જે શોખ છે, તમારામાં રહેલી સર્જનાત્મકતા છે એ તમને એમાંથી બહાર લાવે છે. બરાબર. હવે શું કીધું છે જુઓ, આયુર્વેદ પ્રોવાઇડ્સ અ રિયલ સોલ્યુશન ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ, કે આયુર્વેદ આપણને આપણી તંદુરસ્તીની સમસ્યાઓનું બાજે સાચું ખરા અર્થમાં નિવારણ આપે છે. વિચ રિક્વાયર્સ ટુ ચેન્જ હાઉ વી લીવ, થિંક એન્ડ ઓબ્ઝર્વ, કે જેમાં જરૂરી શું છે કે આપણે કેવી રીતના વિચારીએ છીએ,
કેવી રીતના જીવીએ છીએ અને શું નિહાળીએ છીએ. બાજે બધું ફોકસ્ડ હોવું જોઈએ, પોઝિટિવ હોવું જોઈએ, તો આપણે એક શું કહેવાય કે તંદુરસ્ત જીવન જીવી શકીએ. એટલે આયુર્વેદ આપણને શું પ્રોવાઈડ કરે છે એ સમજો કે આપણે કેવી રીતે જીવવું જોઈએ, કેવી રીતે વિચારવું જોઈએ અને કેવી રીતના નિરીક્ષણ કરવું જોઈએ, તેમાં બદલાવ લાવી શકીએ. તે માટે આયુર્વેદ આપણને આપણી જે સ્વાસ્થ્યની સમસ્યાઓ છે બાજે એનું ખરા અર્થમાં નિવારણ આપે છે, પૂરું પાડે છે. એટલે આયુર્વેદ આપણા માટે ઓલવેઝ હેલ્પફુલ બની રહી છે. જરીક લોંગ ટર્મે આપણને સારી કરતી બીમારી છે, પણ એ આપણને સારી તો કરે જ. ઇવન માય સેલ્ફ ઓલ્સો પ્રેક્ટિસ ધ સેમ થિંગ. હું પણ પોતે આયુર્વેદિક દવાઓને જ વધારે પ્રિફર કરું છું. સો સ્ટુડન્ટ્સ, હિયર અવર થર્ડ video in which I explain how Ayurveda helps a person to come out from their mental and physical disease. Thank you.